50% બીવી છે, કોસ્મેટિક કરિયાણામાં મિત્રો કહેવાય 40% બીવી છે, કરિયાણા 15 થી 20% બીવી છે. તમે જેવી પ્રોડક્ટ લ્યો છો એવા તમારા બીવી જનરેટ થશે. તો 1250 બીવી ની અંદર જો મનપસંદ કોઈ પ્રોડક્ટ પકડો તો મિનિમમ 3000 થી માંડી 3500 4500 જેવી થાય છે. ઓકે મિત્રો, કહેવાનું તમે ખેતીવાડી, એગ્રીકલ્ચર, પશુપાલન કોઈ પણ પ્રોડક્ટ લો તો તમને પ્રોડક્ટ 3000 થી 3200 માં તમારું જોઈનિંગ થશે. અને જોઈનિંગ કરી રીતે થશે મિત્રો, એની એમઆરપી આવશે, એની આરપી આવશે અને ડીપી આવશે. એક્ઝામ્પલ બતાવી દઉં કે પતરી છે જેની એમઆરપી 199 રૂપિયા છે, જોડાવા માટે તમને 144 રૂપિયા પડે છે, અને જોડાયા પછી તમને લાઈફ ટાઈમ માટે 120 રૂપિયા. જોડાયા પછી લાઈફ ટાઈમ માટે 20 રૂપિયા ખાલી તમે 1250 બીવી કરો ત્યાં સુધી તમને 144 રૂપિયા. એમાં પણ તમે 1250 ની ખરીદી કરો છો તો સામે 3200 માં લગભગ મારા ખ્યાલથી 4000 5000 ની પ્રોડક્ટ મળશે મિત્રો. તો મનપસંદ મિત્રો વિચાર કરો કે 1500 રૂપિયાની અંદર જોઈનિંગમાં પણ પ્રોડક્ટ વધારે મળે છે, તો મિત્રો આ પ્રોડક્ટ લેવાય ના લેવાય. હવે તમે 3032 ની પ્રોડક્ટ લીધી, એના પછી તમારું રોકાણ શું? ઝીરો. એનો રોકાણ ઝીરો. પછી તમારો બિઝનેસ સ્ટાર્ટ થાય છે, અને બિઝનેસની અંદર કંપનીએ કહેવાનું મીનિંગ આપણને કહેવાનું રિટેલ પ્રોફિટ, ફાસ્ટ પીપલ ઇન્કમ, મેચિંગ ઇન્કમ, સ્પોન્સર ઇન્કમ, ઓવરરાઇડ, ડાયરેક્ટર, રીપર્ચેઝ અને રિવોર્ડ. કંપની 8 પ્રકારની અલગ અલગ ઇન્કમ આપેલી છે, જેની અંદર એક જ એવી ઇન્ડિયાની કંપની છે કે રિટેલ પ્રોફિટમાં જોઈનિંગ કર્યા પછી દરેક પ્રોડક્ટમાં 5 થી માંડી 50% ડિસ્કાઉન્ટ. હવે સમજો કે ઘણી કંપની કહેવાનું એવું કહેતી હોય કે સાહેબ 5 થી માંડી 50% ડિસ્કાઉન્ટ. મને એટલી ખબર છે કે કોઈ વ્યક્તિ 50% કહે ને એમાંથી 100 પ્રોડક્ટ હોય ને એમાંથી 5 પ્રોડક્ટ એવી હોય છે કે કદાચ 50% ડિસ્કાઉન્ટ, બાકી 10-15%. યસ કે નો? આપણી કંપની અંદર સાહેબ ગેરંટી સાથે કહું કે આપણી લગભગ 70% પ્રોડક્ટ એવી છે જે 50% ડિસ્કાઉન્ટમાં આપે છે. આવા સાહેબ માટે જોરદાર તાળી થઈ જાય, કેમ કે 50% ડિસ્કાઉન્ટ જોઈનિંગ આપ્યા પછી પણ કહેવાની વ્યક્તિ અહીંયા 25,000 રૂપિયા કમાવો ને તો દર મહિને મિત્રો કમાઈ શકે છે. એના પછી કંપની આપે છે ફાસ્ટ ટ્રેક ઇન્કમ. મિત્રો દેખાય છે બોર્ડ પર? તેમાં કમિશન આપે છે. આજે કોઈ કંપની આપે બીવી ઉપર, સીસી ઉપર, ડીપી ઉપર, બીવી ઉપર, પણ આપણી પહેલી ઇન્કમ એવી છે જેનું નામ છે ફાસ્ટ ટ્રેક. એ રૂપિયામાં એ પણ 2-5% ની 15% મિત્રો. સપોઝ કે તમે જોઈનિંગ કરી અને તમારા નીચે એક જ જોઈનિંગ કરો છો, એની અંદર બી સી ડી કોઈ જરૂર નહીં, ખાલી એક જ જોઈનિંગ કરો. એક જોઈનિંગ કરવા માટે કેટલા બીવીની જરૂર પડે? 1250 બીવી. એટલે મિનિમમ 3000 રૂપિયાની પ્રોડક્ટ લે મનપસંદ, એટલે એનું જોઈનિંગ થઈ જાય. તમે યુ પોતે છો, તમે એક જોઈનિંગ ભરતભાઈને કરાવી અને 3000 ની મેં ખરીદી કરી, એના 15% સબ બીજા દિવસે તમારા ખાતા. 3000 ના 15% એટલે કેટલા રૂપિયા થાય? 3000 ના 15% એટલે 450 રૂપિયા સાહેબ ઓન ધ સ્પોટ બીજા દિવસે ખાતા. ખાલી વન જોઈનિંગ કરો ને તો તમારા ખાતામાં પેમેન્ટ આવે. કંપની માટે જોરદાર તાળી થઈ જાય. બીજા નંબરની અંદર તમે દાખલા તરીકે એક જોઈનિંગ કરી આવે 10 જોઈનિંગ કરો. એક જોઈનિંગ ના 450 તો 10 જોઈનિંગ ના 4500 રૂપિયા. તમે આવી 100 જોઈનિંગ કરો. એક જોઈનિંગ ના 450 તો 100 જોઈનિંગ ના 45000 રૂપિયા. તમે આવી 1000 જોઈનિંગ કરો તો એક જોઈનિંગ ના કેવા 450 1000 જોઈનિંગ ના 4.5 લાખ રૂપિયા પણ મળવા પાત્ર રહેશે. આમાં કોઈ નો કેપિંગ. તમે દિવસની અંદર ધારો તો 100 આડી લઈ અને 45000 પણ તમે લઈ શકો છો. જે પણ કંપની ઇન્ડિયાની પહેલી કંપની છે કે જે તમને રૂપિયામાં કમિશન આપે છે. ઓકે મિત્રો, બીજી ઇન્કમ છે જેનું નામ છે મેચિંગ ઇન્કમ. હવે કંપનીની દરેક ઇન્કમને ક્વોલિફાય થવા માટે કંપનીની અંદર એક સિસ્ટમ મૂકી છે કે બ્રોન્ઝ બનવું જરૂરી છે. જો તમે બ્રોન્ઝ બન્યા તો તમને કંપની મેચિંગ ઇન્કમ, સ્પોન્સર ઇન્કમ, ઓવરરાઇડ, ડાયરેક્ટર બધી ઇન્કમ મળશે. તો પહેલી ઇન્કમ તો બ્રોન્ઝ એટલે મતલબ તમારો A, B અને C. તમે A, B, C કર્યા એટલે કંપનીના કે બ્રોન્ઝ. અને બ્રોન્ઝ બન્યા તો પણ બી કંપની કેટલા રૂપિયા આપે છે? એક જોઈનિંગ કરે એટલે 450, બીજી જોઈનિંગ કરે એટલે 450 અને ત્રીજી જોઈનિંગ કરે એટલે 450, ટોટલ 1350 રૂપિયા. અને કંપની ABC પૂરું થાય એટલે 500 રૂપિયા એક રિવોર્ડ આપશે. એટલે 3 જોઈનિંગમાં 1850 રૂપિયા મળવા પાત્ર રહેશે મિત્રો. જોરદાર તાળી થઈ જાય. અને ઘણી બધી